ગુડ મોર્નિંગ ગાઈઝ, હેપી સન્ડે. તો આજે સન્ડે હતો એટલે મેં સવારે શાકભાજી લેવા માટે રાતા હટવાડો ભરાઈ ત્યાં જતી રહી. એકલી જ જવાની હતી. પછી મેં એટીએમ માં ગઈ તો ની ખબર આ HDFC વાળોમાં પૈસા જ નહીં નીકળતા હતા. 2 જગ્યા ફેરી પછી પહોંચી ગઈ મેં મસ્ત એકલી જ હટવાડામાં. અને કઈ અજીબ લાગતું હતું મને તો એકલી ફરવાનું ગમે નહીં. મારી બેન આવેલી નહીં હતી તો પછી મેં થોડી ઘણી શાકભાજી દીધી અને ભજીયા લઈ લીધા અને પછી ફટાફટ નીકળી ગઈ ઘરે આવવા માટે. ઘરે કાં, મારે પાછો એટીએમ માં બીજી જગ્યાએ જવાનું હતું પૈસા કાઢવા માટે. તો ફટાફટ મેં ગાડી ભગાવી અને ચાલ ભાઈ, એકલી જ હતી એટલે મજા બી આવ્યા કરતી હતી ગાડી ચલાવવાની. એક તો તે બાજુ ઠંડી બી એટલી લાગ્યા કરતી હતી, નહીં ખબર, એકદમ વાતાવરણ જ અજીબ લાગતું હતું. એટલે ફટાફટ પછી અમે નીકળી આવી. કોઈ હતું નહીં, બહુ અજીબ લાગ્યા કરતું હતું. એકલું ફરવાનો કંટાળો આવે. પછી ના એટીએમ માંથી પૈસા કાઢીને મેં આવી ગઈ ઘરે. શું આપેલું? હવે આપેલું ને, જો મસ્તી ની. કેવું ફિટ બાંધવાનું? ઓકે લાવો. બે મેચિંગ સેમ આ લોકો હાથે મને બહુ જ ગમે. જ્યારે બી ઘરે આવે એટલે આખો માહોલ જ ચેન્જ થઈ જાય. મસ્તી છે પણ એ લોકો વગર ગમે બી નહીં. જ્યારે આવે ત્યારે માસી ચાલ દુકાને કરીને મને દુકાને લઈને જતા રહે. અને સાંજે પછી પાછી મેં ગુંજન નીકળી ગઈ. કઈ લેવાનું તો હતું જવું નહીં પણ એમ જ ફરવા માટે નીકળી ગઈ. ઘરે કંટાળા આવ્યા કરતો હતો મને એટલે મેં કહ્યું ચાલ ફરી આવું. આજે તો મારે એકલું જ ફરવા પડ્યું ને તો મારી બેન મારા સાથે જ હોય પણ એ બી આજે તો નહીં આવી એટલે પછી મેં એકલી જ ફરી લીધું મસ્ત સન્ડે. અને રાતના પછી મેં વિચારમાં પડી ગઈ કે એ લોકો ગયા કાં. મેં શોધ્યા કરતી હતી બધા ભાણજા લોકોને કે ગયા. તો જોયું તો મારે ઘરમાં ટીવી જોયા કરતા હતા. પછી મેં કહ્યું ચાલ છોડ જવા દે, એ લોકોને ટીવી જોવા લે. એટલે પછી મેં મારું રોજનું રૂટીન ચાલુ કરી દીધું. તો ગાઈઝ હવે મળશું આપણે બીજા દિવસે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ.